સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં કૃષ્ણા એસી મોલ પાસે સરહજાર બપોરના સમયે આશિષ સિંહની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત રોજ 15મી માર્ચના રોજ બપોરના 1 વાગ્યાના અરસામાં આશિષ સિંહની સરહજાર હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગુનો નોંધ્યા બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલની સૂચનાને લઈ પીઆઈ આરજે ચોડાસમાની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ, અનારમાં હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈને મળેલી બાતમીના આધારે ત્વરિત તપાસ હાથ ધરી 5 આરોપી જેમાં બાળકિશોર તથા અભિષેક ઉર્ફે અંશુ રાજપૂત, ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા, હિતેશ ઉર્ફે ગણેશ પાંડે અને સમીર શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. તારીખ 15/3/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક કૃષ્ણા એસી મોલ કરીને આવેલો છે. એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંહ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનારના ભાઈ છે, એમને ફરિયાદ જાહેર કરેલી હતી. ગુનાની તપાસ દરમિયાન જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં એક આરોપીનું નામ છે અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, બીજાનું નામ છે ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, ત્રીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે અને ચોથા આરોપીનું નામ છે સમીર રામ આધાર શર્મા. આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે. એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે. ગુનાની તપાસ ચાલુ છે. હજુ પણ આ ગુનામાં જે સંડોવાયેલ અન્ય આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે અને આ ગુનાના કામે બીજા પણ પડદા પાછળ પણ કોઈ આરોપીઓ હોય કે જે ગુનાની જગ્યા ઉપર હાજર ના હોય એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે ફરિયાદી અને ભોગ બનનારના અન્ય જે સગા સંબંધીઓ જે છે એમણે એવી રજૂઆત કરેલી હતી કે આ બનાવ અનુસંધાને જે સ્થળ ઉપર હાજર હતા એના સિવાય અન્ય 2 વ્યક્તિઓએ પણ પ્લાન કરી અને આ હુમલો કરાવેલો હોય એવી શક્યતા છે. એ બંને વ્યક્તિઓના નામ પણ પોલીસ તપાસના કામે એમણે લખાવેલા છે. એમાં એકનું નામ છે પવનસિંહ અને બીજાનું નામ છે આકાશસિંહ. એટલે આ બંને વ્યક્તિઓનું પણ ગુનામાં સંડોવણી છે અથવા તો એમની કેવી ભૂમિકા છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે. અને આ ગુનામાં જે ધરપકડ કરેલ 4 આરોપીઓ જે છે એ 4 આરોપી પૈકી 2 આરોપીઓના વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટિસિડન્ટ પણ છે. એટલે કે એમના વિરુદ્ધમાં મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુના સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. અને આ જે બનાવ જે છે એ અગાઉ પુણા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો હતો. એ અનુસંધાને અંગત અદાવતમાં આ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો છે અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો છે. હાલમાં ગુનાની વધુ તપાસ ચાલુ છે. અગાઉ એમના ઘર પાસે પણ એમના પર હુમલો થયો હતો, તો આ લોકો જ સામેલ હતા? આ જે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો, જે મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, એના પહેલાં આ બંને પક્ષ વચ્ચે અંગત અદાવતમાં 2 અલગ અલગ બનાવો બનેલા હતા. એમાં એક બનાવ ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં બનેલો હતો, જે અનુસંધાને ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, અને એક બનાવ પુણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, ગુનો દાખલ થયેલો હતો. એમાં પણ જે આગળની કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બંને ગુનાઓમાં. અને એ અદાવતના કારણે જ આ ત્રીજો બનાવ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બનેલો હતો.